ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે મિત્રો। તમે પૂરેપૂરી રેસીપી જોઈજો। શિયાળાની ઋતુ હાલ ચાલી રહી છે। આજે આપણે સરસ મજાની તુવેરની લચકા દાળ, ભાત અને સુરતી સરસ મજાની દેશી ઘીમાં વઘારેલી કઢી બનાવવાની છે મિત્રો। તો ચાલો તૈયાર થઈ જાઓ। લચકા દાળ, ભાત અને સુરતી કઢીની રેસીપી આજે આપણે બનાવવાની છે મિત્રો। તો તેનું મટીરિયલ તમને બતાવી દઉં। લચકા દાળ બનાવવા માટે તુવેરની દાળ 1 વાટકી લીધેલી છે। તેની સાથે સર્વ કરવા માટે ભાત લીધેલા છે। તેમજ સુરતી કઢી બનાવવા માટેનું મટીરિયલ પણ તમને બતાવી છે। બેસન લીધેલો છે, ચણાનો લોટ છે, તેમજ તેનો વઘાર કરવા માટે સૂકું મરચું છે, થોડોક વઘાર કરવા માટે સૂકી મેથી છે, તેમજ તજ છે, લવિંગ છે, બાદિયા છે, તીખા છે અને તમાલપત્રો છે મિત્રો। તેમજ તેની અંદર ઉમેરવા માટે આદુ, લીલા મરચાં, લાલ મરચું, તેમજ કોથમીર અને મીઠો લીમડો। તો ચાલો મિત્રો તૈયાર થઈ જાઓ। આજે સરસ મજાની લચકા દાળ, ભાત અને ચોખા ઘીથી વઘારેલી સુરતી કઢી બનાવવાની છે મિત્રો। તો ચાલો સૌપ્રથમ ભાત અને દાળને બાફીને તૈયાર કરી લઈએ। ચાલો મિત્રો, આજે સરસ મજાનું આપણે લચકા દાળ બનાવવાની છે, ભાત છે, તેમજ કોબી બટેકાનું શાક છે, તળેલી ભાખરી છે અને સરસ મજાની દેશી ઘીના વઘારવાળી સુરતી કઢી બનાવવાની છે મિત્રો। તો ચાલો તેની સાથે સર્વ કરવા માટે તળેલી ભાખરી પણ તૈયાર કરી લઈએ। સરસ મજાનું આપણું કોબી બટેકાનું શાક પણ તૈયાર થઈ ગયું છે, તેમજ ભાત છે અને સરસ મજાની આપણી લચકા દાળ પણ પાકીને તૈયાર થઈ ગઈ છે। તો તેની સાથે સર્વ કરવા માટે સરસ મજાની ભાખરી તળીને તૈયાર કરવાની છે મિત્રો। ચાલો મિત્રો, આજે આપણે ભાખરી પણ દેશી ઘીની અંદર જ તળીને તૈયાર કરવાની છે। સરસ મજાની આપણી દેશી ઘીની અંદર જ ભાખરી તૈયાર થશે મિત્રો। તો ચાલો હવે બધી જ ભાખરીને આ રીતે સરસ મજાની દેશી ઘીની અંદર તળી લઈએ અને ત્યાર પછી સરસ મજાની કઢી બનાવવાની છે મિત્રો। આજે ખાવાની જમાવટ છે, પૂરેપૂરી રેસીપી જોજો। ચાલો મિત્રો, તો આજે સરસ મજાની સુરતી કઢી દેશી ઘીની અંદર જ વઘાર કરી લઈએ। સરસ મજાની આજે આપણે કઢી બનાવવાની છે। તો તેની અંદર ઘી ઉમેરી દીધેલું છે અને સરસ મજાનો વઘાર કરવાનો છે આજે મિત્રો। છાશની અંદર થોડુંક મીઠું ઉમેરી દઈએ, ધાણા જીરું, ચણાનો બેસનનું જે બેટર તૈયાર કર્યું હતું તે પણ છાશમાં ઉમેરી દઈશું કઢી બનાવવા માટે। લાલ મરચાં, લીલા મરચાં, ગોળ તેમજ સરસ મજાનો મસાલાથી વઘાર કરશું મિત્રો। થોડીક રહી અને આખી મેથીથી વઘાર કરશું મિત્રો। તમે પણ ક્યારેક આવો દેશી ઘીની અંદર વઘાર કરીને કઢી જમજો। આખું જીરું, હિંગ, તમાલપત્રો તેમજ બાદિયા, લવિંગ, તજ તેમજ તીખા ઉમેરીને સરસ મજાનો વઘાર કરવાનો છે। મીઠો લીમડો। ચાલો, તો સરસ મજાનો વઘાર આપણો થઈ ગયો છે। હવે આપણે આ કઢીને 10 થી 15 મિનિટ સુધી ઉકાળવાની છે। ત્યાર પછી આપણી સરસ મજાની સુરતી કઢી તૈયાર થઈ જશે મિત્રો।
ચાલો મિત્રો, આપણી સરસ મજાની થાળી થઈ ગઈ છે, તો થાળી તૈયાર કરી લઈએ. સરસ મજાની ઘીમાં વઘારેલી કઢી છે. સરસ મજાની સ્મેલ પણ આવી રહી છે મિત્રો. તેમજ આપણું કોબી બટેકાનું સરસ મજાનું શાક છે મિત્રો. તેમજ દેશી ઘીમાં તળેલી સરસ મજાની આપણી ભાખરી છે. સરસ મજાના ભાત છે. તેની અંદર આપણે લચકા દાળ પણ ઉમેરશું મિત્રો, અને કઢી સાથે ખાવાની છે. તો ચાલો લચકા દાળ પણ ઉમેરી દઈએ. સરસ મજાની આપણી થાળી તૈયાર છે મિત્રો. તમે જોઈ રહ્યા છો, મીઠાઈની અંદર એટલે કે ફરસાણની અંદર મોહનથાળ પણ છે, મરચું છે. તો ખાવાની જમાવટ છે મિત્રો, કાઠિયાવાડી ભોજન છે. તો ચાલો જમવા માટે પધારો, અને તમે પણ એકવાર આવું ચોક્કસથી બનાવીને જમજો મિત્રો. શિયાળાની ઋતુમાં આવું ખાવાની ખૂબ જ મજા આવશે. દેશી ઘી તો ગુણકારી છે જ, એટલે આપણે પૂરેપૂરું દેશી ઘીનો આમાં ઉપયોગ કર્યો છે મિત્રો. તો ચાલો મિત્રો, તમને કેવો લાગી મારી આ રેસીપીનો વિડીયો, તો ચોક્કસથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. જય યોગેશ્વર ભગવાન, જય માતાજી.